નમસ્કાર મિત્રો, ક્યાં ગયા એ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા? ક્યાં ગયા એ ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા કે જેને સાહેબ આખો આદિવાસી સમાજ યાદ કરે છે ભાઈ? એટલું જ નહીં, પરંતુ ક્યાં ગયા આવા ઈમાનદાર ધારાસભ્યો? સાહેબ એમનો ચહેરો પણ અત્યારે જોવા નથી મળતો. જ્યારે એમને કોર્ટમાં લઈ જવામાં આવે છે ત્યારે મુદ્દત પડી જશે સાહેબ. 2 વખત મુદ્દત પડી, કોર્ટનો સમયગાળો પૂરો થઈ ગયો. સાહેબ તમે જુઓ કે નસીબ કામ પણ નથી કરતા. આમ તો આપણે ચૈતરભાઈ વસાવાને બહુ સારી રીતે જાણીએ છીએ ભાઈ. ચૈતરભાઈ વસાવા એ માણસ કે જે હંમેશા માટે સત્યના માર્ગે ચાલ્યા હતા. પોતાની સમાજ માટે ઘણું બધું કર્યું, અન્ય સમાજ માટે પણ ઘણું બધું કર્યું. પરંતુ આ એ જ નેતા કે જે હવે સાહેબ જેલની હવા ખાઈ રહ્યા છે. એમને બહાર નીકળવા માટે ઘણું બધી સમાજ મેદાને ઉતરી, ઘણી બધી સમાજે એમના આંદોલન પણ કર્યા, છતાંય ચૈતર વસાવા જેલની બહાર ન આવી શક્યા. સૌથી પહેલાં વાત કરવામાં આવે તો 5 ઓગસ્ટ 2025ના રોજ ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં લઈ ગયા. ત્યાં નોટિસ બોર્ડ ઉપર નામ ન આવ્યું અને ત્યાર પછી કોર્ટનો સમયગાળો પૂરો થઈ ગયો. એટલે ચૈતરભાઈ વસાવાને ફરી એકવાર વડોદરાની સેન્ટ્રલ જેલની અંદર ધકેલી દીધા. સાહેબ હવે 13 ઓગસ્ટ 2025ના રોજ ખબર પડશે કે ચૈતરભાઈ વસાવા શું ખરેખર જેલની બહાર આવે છે કે નથી આવતા. સાહેબ અત્યાર સુધી આપણે જોયું ચૈતરભાઈ વસાવાને મુદ્દત પડી ગઈ, કાં તો એમનો સમયગાળો પૂરો થઈ ગયો, કાં તો કોર્ટનો સમયગાળો પૂરો થઈ ગયો, પરંતુ એમનું નામ બોર્ડ ઉપર ન આવ્યું. 3 થી 4 નંબર આગા પાછા રહી ગયા. હવે સાહેબ નવી 13 ઓગસ્ટ 2025ની તારીખ છે અને 13 ઓગસ્ટ 2025ની તારીખે ચૈતરભાઈ વસાવાને હાઈકોર્ટમાં લઈ જવામાં આવશે ને ત્યારબાદ એમના વકીલ સાહેબ અને એની સાથે સાથે જજ સાહેબે ડિસિઝન લેશે ભાઈ કે શું ખરેખર ચૈતરભાઈ વસાવાને જેલની બહાર મૂકવા કે ન મૂકવા, શું એમને આઝાદ કરવા કે ન કરવા, એ કોર્ટના હાથમાં છે ભાઈ. તમને શું લાગે કોમેન્ટ કરીને જરૂર બતાવજો. બાકી આવા ઈમાનદાર નેતા વિશે 2 શબ્દો લખવાનું બિલકુલ પણ ન ભૂલતા. મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.